ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે આંગણવાડી. આપણે આવી ગયા છીએ આંગણવાડીએ અને અમારા આંગણવાડીના બધા બાળકો આવી ગયા છે. ચાલો આવી ગયા બધા. ચાલો તો કાલ રજામાં શું કર્યું? કાલ રવિવારની રજા હતી ને, તો કોઈ ક્યાંય ફરવા ગયું તું? તું ક્યાં ગયો તો? હા તું? હા. હાલો બીજું કોઈ ગયું તું? તું ક્યાં ગયો તો? વાડીએ. એવું? હા. તું પતું કામે ગયો તો? પ્રાણી સંગ્રહાલયમાં. લપસ્યા ખાવા. વેરી ગુડ. ચાલો તો હવે પ્રાર્થના બોલશું આપણે. વાતું થાય કે હવે પ્રાર્થના બોલવાની, ભણવાનું હોય ને પછી. ચાલો તો આ જોડે આખું બંધ કરો. વેરી ગુડ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ શાંતિ. ચલો હાથ ઘસીને મોઢા પર ફેરવી દો. બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ. આજે કયો વાર છે? વેરી ગુડ. સોમવાર છે તો ચાલો તમારો નાસ્તો બનાવી નાખું. છે સોમવાર તો આપણે બાળકો માટે મસ્ત સુખડી બનાવવાની છે, થેપલા બનાવવા છે, તૂરની દાળ બનાવવાની છે. તો ચાલો પહેલા સવારનો નાસ્તો સુખડી છે તો આપણે સુખડી બનાવી નાખીએ. ચાલો તો જો અહીંયા મસ્ત આપણે સુખડી બનાવીને રેડી રાખી છે બાળકો માટે. અને બાળકો જો બધાય માથા, ચાલો તમે બેસી જાઓ દેવલભાઈ. ચાલો બધાય બાળકો માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે. ચાલો સુખડી ખાવી ને? ચાલો આપી દો. ચાલો તો અહીં સુખડી રેડી કરી લીધી છે, ડીશું રેડી કરી લીધી છે. બાળકો બધા જો મસ્ત માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે. ચાલો તો બાળકોને નાસ્તો આપી દીધો છે ને બાળકો બધા સુખડી ખાઈ રહ્યા છે. ચાલો ખાવા માંડો. ચાલો ફિનિશ કરો. ચાલો બાળકો સુખડી ખાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી નાખીએ અને દાળ વઘારવાની છે તો દાળ વઘારી નાખીએ. ચાલો બાળકો માટે મસ્ત જો આપણે બનાવવાના છે થેપલા. તો જો થેપલામાં બધા મસાલા એડ કરી દીધા છે, માથે કોથમીર નાખી દીધી. અહીંયા મસ્ત આપણે દાળ પણ વઘાડી નાખી છે. તો ચાલો મસ્ત થેપલા લોટ બાંધી મસ્ત થેપલા બનાવી નાખીએ. ચાલો આપણે આવી ગયા છીએ બાળકોને સમાજવાડીમાં ગેમ રમાડવા. તો ચાલો બધા રેડી? ગેમ રમવી છે ને? તો બધા અદબ લ્યો. તો ચાલો પહેલા તમને સમજાવી દઉં. જો અહીંયા છે ને, આમાં ચોરસ, ત્રિકોણ, લંબગોળ બધું આમાં આપ્યું છે. તમારે છે ને આમાં જે ખાંચા છે ને ખાંચાની અંદર જે વસ્તુ આવતી હોય ને એ ગોઠવવાનું છે. બરોબર છે? ત્રિકોણ હોય તો ત્રિકોણ, ગોળ હોય તો ગોળ, ચોરસ હોય તો ચોરસ. બરોબર? સમજાઈ ગયું? અને આવડિયા છે ને અહીંયા આપણે છે ને ભાર્ગવભાઈને છે ને પેલા વારો લઈ લેવું. પછી ભાર્ગવભાઈને છે ને આ રેતીનું છે ડબલું, એ ડબલું રાખશું. જો આવી રીતે રેતી ભાર્ગવભાઈ રાખશે. જ્યાં સુધી રેતી આ પાછું ભરાઈ ન જાય ને ત્યાં સુધી તમારે આમાં ગોઠવવાનું છે. આ રેતીનું ભરાઈ જાય પછી રૂતમભાઈ સ્ટોપ કહે ભાર્ગવભાઈ તો તમારે બંધ થઈ જવાનું. બરોબર? ત્યાં સુધી તમારે ગોઠવી નાખવાનું છે. બરોબર ને? જોવો તમને બતાવું, આમાં દોરેલું જ છે. જોવો આ રીતના તમારે ગોઠવવાના છે બધાય. બરોબર? જોવો આમાં બધું બતાવ્યા છે એ રીતના ફિટિંગ કરવાના છે. દેખાય છે ને બધાયને? ચાલો સમજાઈ ગયું? ચાલો અદબ વાળ્યો બધાય. ચાલો સમજાઈ ગયું? ચાલો રૂતમભાઈ આવી જાવ જોઈને. ચાલો સમજાઈ ગયું છે ને? ચાલો રેડી? ચાલો ભાર્ગવભાઈ સ્ટાર્ટ કરો. ચાલો સ્ટાર્ટ.
મગજથી તમારે ગોઠવવાનું છે. ત્રિકોણ કેને કહેવાય, ગોળ કોને કહેવાય, ચોરસ કોને કહેવાય, ગોઠવવા માંડો. જો રેતી પૂરી થાય નહીં ગોઠવાય ને તો આઉટ થઈ જશો. હટાહટી તમારે મગજ વાપરો. ક્યાં આવે એ ફિટિંગ કરો, ક્યાં આવે એ. મગજ વાપરો. આમ બધે ફિટિંગ કરવા માંડો એટલે ક્યાંક તો આવી જાહે ને. વેરી ગુડ. મગજ વાપરવાનો છે. સ્ટોપ. ચાલો એક ભરાવી દો હવે. મગજ વાપરવાનો તો ઋતમભાઈ બધા આમાં છે ને ભેગું કરવાનું. ચાલો બેસી જાઓ. વેરી ગુડ. હો ચાલો સરસ બેસી જાઓ. ચાલો યશભાઈ આવી જાઓ. ચાલો રેડી સ્ટાર્ટ. વેરી ગુડ. લેવા માંડો. હાલો હમણાં પૂરું થઈ જશે. સ્ટોપ સ્ટોપ. ચાલો કેટલા પોઈરવા? 1 2 અને 3. વેરી ગુડ. ચાલો બેસી જાઓ. ચાલો પતુભાઈ આવી જાઓ. વેરી ગુડ. વેરી ગુડ. વેરી ગુડ. વેરી ગુડ. વેરી ગુડ. વેરી ગુડ. સ્ટોપ. ચાલો હવે ગણશું પતુભાઈ કેટલા કર્યા. ગણો જોઈને. 1 2 3 4 5 6 7 8. વેરી ગુડ. ચાલો ગૌતમભાઈ આવી જાઓ. ચાલો સ્ટાર્ટ. સ્પીડમાં કરવાનું. મગજ વાપરવાનો છે કે ક્યાં આવે એ. વેરી ગુડ. વેરી ગુડ. વેરી ગુડ. જલ્દી મગજ વાપરો. આમાં પતી જશે તો રહેતી. વેરી ગુડ. સ્ટોપ. ચાલો ગણો જોઈને. કેટલા? 2 3 4 અને 5. વેરી ગુડ. 5 રાઈટ કર્યા છો. ચાલો બેસી જાઓ. ચાલો નો વિનર કોણ થયું? સંજયભાઈ. સંજયભાઈ અહીંયા છે. જો આ સંજયભાઈ છે. ચાલો સંજયભાઈ ઊભા થાવ. ઊભા થાવ. ચાલો બધા તાલીઓ. ઊભા થાવ સંજય. ચાલો સંજયભાઈ તાલી પાડજો બધાય. ચાલો બેસી જાઓ. ચાલો મજા આવી બધાને? ચાલો ફૂલ બનાવી દો.
ફૂલ બનાવો ઉપર પતુભાઈ તાલિયું પાડો હાથ રાખીને બેસી ગયા છે અને અહીંયા જો આપણે દાળ મસ્ત બાળકો માટે રેડી કરી લીધી છે અહીંયા થેપલા રેડી કરી લીધા છે અહીં ડીશું રેડી કરી લીધી છે તો ચાલો બપોરનો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે તો બાળકોને બપોરનો નાસ્તો આપી દઈએ ચાલો તો જો બાળકોને ડાયર અને થેપલા આપી દે છે બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ફિનિશ કરો હો ઘરે જાવું ને મજા આવે ડાયર ને થેપલા ખાવાની તો બધા ફિનિશ કરો હો ચાલો ખાવા માંડો ચાલો તો બપોરનો નાસ્તો બાળકોને આપી દે બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળશું કાંઈ એક નવા બ્લોગ સાથે